નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માકોલોજીના એમસીક્યુ સિરીઝના એન્ડોક્રાઇન સિસ્ટમના લેક્ચરમાં. બરાબર, તો આપણે શરૂ કરીએ એન્ડોક્રાઇન સિસ્ટમ. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ સિક્રેટ હોર્મોન ડાયરેક્ટલી ઇન્ટુ, એટલે કે અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. બરાબર, એ પોતાના હોર્મોન્સ ક્યાં સિક્રેટ કરે છે ડાયરેક્ટલી? તો ડાયરેક્ટલી બ્લડમાં કરે છે. ઓપ્શન બી જવાબ આવશે. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ આર ડક્ટલેસ, એટલે કે કોઈ સેક કે ડક્ટ કે કોઈ બેગ જેવું સ્ટ્રક્ચર એની પાસે હોતું નથી. એટલે એના હોર્મોન્સ છે એ ડાયરેક્ટલી બ્લડમાં રિલીઝ કરે છે. બરાબર, મેજર એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સમાં કઈ કઈ આવશે? પિચ્યુટરી આવશે, થાઇરોઇડ, એડ્રિનાલ, બરાબર, પેનક્રિયાસ એન્ડ ગોનેટ્સ, એટલે કે સેક્સ હોર્મોન સાથે સંકળાયેલા પુરુષોમાં ટેસ્ટિસ અને ફિમેલમાં એટલે કે મહિલાઓમાં ઓવરીસ. બરાબર, તો આ રીતે એન્ડોક્રાઇન સિસ્ટમ છે એ ડકલેસ છે અને ડાયરેક્ટ બ્લડમાં જ પોતાનો સ્ત્રાવ કરે છે. બરાબર, જે મિત્રો ચેનલમાં નવા છે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વધારે વધારે એમસીક્યુઝ તમને મળતા રહે અને એનું એક્સપ્લેનેશન પણ તમને મળતું રહે. બરાબર છે, તો હોર્મોન્સ મેઇનલી રેગ્યુલેટ. હોર્મોન્સ કોને રેગ્યુલેટ કરે? શેનું રેગ્યુલેશન કરે? ઓપ્શન એ જવાબ આવશે, મેટાબોલિઝમ, ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન, એટલે કે ચયાપચયની પ્રક્રિયાઓ, વિકાસની પ્રક્રિયા અને પ્રજનન તંત્ર રિલેટેડ જે કઈ કાર્યો, જે ફંક્શન્સ ચાલુ છે એનું રેગ્યુલેશન કોણ કરશે? હોર્મોન્સ કરશે. હોર્મોન્સ રેગ્યુલેટ મેટાબોલિઝમ, ગ્રોથ, રિપ્રોડક્શન એન્ડ વોટર ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. ચોથી વસ્તુ, બરાબર, વોટર અને ઇલેક્ટ્રોલાઇટ એટલે કે પાણી અને ક્ષારોનું બેલેન્સ પણ કરે છે. બરાબર, ડાયાબિટીસ મેલાઇટસ ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય. ડાયાબિટીસ મેલાઇટસ કેવી રીતે તમે ઓળખશો? કે ભાઈ હાઈ બ્લડ ગ્લુકોઝ. ડાયાબિટીસમાં શું થાય? કે ગ્લુકોઝનું લેવલ હાઈ થઈ જાય, કારણ કે ઇન્સ્યુલિન કાં તો પ્રોડક્શન ન થતું હોય, કાં તો એની સેન્સિટિવિટી ન હોય. બરાબર, એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય, બોડી છે ઇન્સ્યુલિન વાપરી ન શકતું હોય, એટલે ગ્લુકોઝ છે એ તૂટે નહીં. બરાબર, ગ્લુકોઝનું બ્રેકડાઉન ન થાય, એટલે હાઈ બ્લડ ગ્લુકોઝ જોવા મળે. એને આપણે ડાયાબિટીસ મલાઇટસ કહીએ છીએ. ડાયાબિટીસ મલાઇટસ ઇઝ મેટાબોલિક ડિસઓર્ડર, ચયાપચયની પ્રક્રિયા સાથે સંકળાયેલો ડિસઓર્ડર છે, વિથ હાઈ બ્લડ ગ્લુકોઝ ડ્યુ ટુ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી ઓર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલિનની ખામી અથવા ઇન્સ્યુલિન વાપરી શકવાની ક્ષમતા ન હોવાના લીધે. ઇન્સ્યુલિન તો ઘણીવાર હોય છે પણ એનો ઉપયોગ નથી થઈ શકતો. બરાબર, ટાઈપ 1 ડાયાબિટીસ મલાઇટસ ઇઝ મેઇનલી ડ્યુ ટુ. ટાઈપ 1 ડાયાબિટીસ મલાઇટસ શેના લીધે થાય? એબ્સોલ્યુટ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી. ઓપ્શન એ. બરાબર, કે ખરેખર ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હોય છે. તો ટાઈપ 1 તમે ક્યારે કહેશો ડાયાબિટીસ મલાઇટસ? ટાઈપ 1 ડાયાબિટીસ ઓકર્સ ઓટો ઇમ્યુન ડિસ્ટ્રક્શન ઓફ પેનક્રિયાટિક બીટા સેલ્સ, કે તમારા સ્વાદુપિંડની અંદર પેનક્રિયાસની અંદર આવેલા બીટા સેલ એનું ઓટો ઇમ્યુન ડિસ્ટ્રક્શન થાય, તો કે પોતાની જ ઇમ્યુન સિસ્ટમ વડે એનું ડિસ્ટ્રક્શન જ્યારે થઈ જાય ત્યારે ટાઈપ 1 ડાયાબિટીસ થાય છે, જે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન નથી થતું એના કારણે થાય છે. કોઝિંગ એબ્સોલ્યુટ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી, કે ઇન્સ્યુલિનની ખામી છે, ઇન્સ્યુલિન બનતું જ નથી, ત્યારે તમે ટાઈપ 1 કહેશો. બરાબર, પાંચમો ક્વેશ્ચન છે, ટાઈપ 1 ડાયાબિટીસ યુઝલી રિક્વાયર્સ. ટાઈપ 1 ડાયાબિટીસ છે એને કઈ થેરાપી તમારે આપવી પડે? તો ઓપ્શન એ છે લાઈફ લોંગ ઇન્સ્યુલિન થેરાપી, કારણ કે એનામાં ઇન્સ્યુલિન બનતું જ નથી, એટલે આખી જિંદગી દરમિયાન તમારે એને ઇન્સ્યુલિન થેરાપી આપવી પડશે. બીજા ઓપ્શન જો કેવા છે, એન્ટાસિડ એટલે એસિડિટી સાથે સંકળાયેલું, કફ સિરપ તો કફમાં આપવાની હોય, લેક્ઝાટિવ તો કોન્સ્ટિપેશનમાં આપવાની હોય, પેટ સાફ ન થતું એને. તો બરાબર, બહુ જ ઈઝી છે, ઇન્સ્યુલિન થેરાપી લાઈફ લોંગ આપવી પડે ટાઈપ 1 ડાયાબિટીસ મલાઇટસને. બરાબર, ટાઈપ 1 ડાયાબિટીસ પેશન્ટ રિક્વાયર ઇન્સ્યુલિન બીકોઝ ધેર બોડી કેન નોટ પ્રોડ્યુસ ઇનફ ઇન્સ્યુલિન, કારણ કે ઓટો ઇમ્યુન સેલ્સ એના જે બીટા સેલ્સ છે એને તોડી ફોડી નાખે છે. ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ ઇઝ મેઇનલી ડ્યુ ટુ. હવે ટાઈપ 2 શેના દ્વારા થાય? તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વિથ રિલેટિવ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી. રિલેટિવ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી ઓલામાં કેવી હતી? એબ્સોલ્યુટ હતી. ટાઈપ 1 માં એબ્સોલ્યુટ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી, અહીંયા રિલેટિવ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી અને રેઝિસ્ટન્સ હોય. યાદ રાખવાનું હો, ટાઈપ 1 ટાઈપ 2 બદલાઈ ન જાય. ટાઈપ 2 ડાયાબિટીસ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ એન્ડ એસોસિએટેડ વિથ ઓબેસિટી, sedentary lifestyle એન્ડ genetic ફેક્ટર્સ. બરાબર, આ ટાઈપ 2 ડાયાબિટીસ શું કામ થાય? આની અંદર કોઈ બીટા સેલ્સનું ડિસ્ટ્રક્શન થતું નથી, પણ જાડિયાપણું, ઓબેસિટી, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે બેઠા બેઠા ખાવાનું, કઈ કામ કરવાનું નહીં, આનંદ કરવાનો, ટીવી જોવાનું, મોબાઈલ જોવાનું. બરાબર, એન્ડ જીનેટિક ફેક્ટર્સ. બરાબર, જીન્સમાં તમારી આગલી પેઢીને આ ડેફિશિયન્સી હોય, બરાબર, ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો તમને પણ આવવાની શક્યતા છે. બરાબર,
સેવન્થ ક્વેશ્ચન, ઇન્સ્યુલિન લોવર્સ બ્લડ ગ્લુકોઝ બાય. ઇન્સ્યુલિન કઈ રીતે બ્લડ ગ્લુકોઝને લો કરે છે, ગ્લુકોઝને કઈ રીતે તોડે છે? તો ચાર ઓપ્શન છે, એમાંથી આન્સર આવશે ઇન્ક્રીઝિંગ ગ્લુકોઝ અપટેક બાય સેલ્સ. બરાબર. તો શું કરે છે ઇન્સ્યુલિન? કે સેલ્સ ને એવી રીતે તૈયાર કરે છે કે સેલ્સ તમે ગ્લુકોઝ ઉપાડો ફટાફટ, ગ્લુકોઝ ખાવા પીવા માંડો, રાત દિવસ બીજું બંધ કરી દો. બરાબર, ચણા મમરા કઠોળ ખાઈ નહીં, એકલું ગ્લુકોઝ ખાઓ અને આનંદ કરો. બરાબર. તો ઇન્સ્યુલિન આ રીતે કામ કરે છે. ઇન્સ્યુલિન એક્ટિવેટ્સ ઇન્સ્યુલિન રિસેપ્ટર. ઇન્સ્યુલિન શું કરે? ઇન્સ્યુલિન રિસેપ્ટર ને એક્ટિવ કરે એન્ડ મૂવ્સ GLUT4. જો આ એક ટ્રાન્સપોર્ટર છે GLUT4. બરાબર, ટુ સેલ સરફેસ. સેલ ની અંદર આ GLUT4 ફરતા હોય. બરાબર, ધારો કે આ સેલ છે. બરાબર, અહીંયા GL હોય આપણો. બરાબર, અને આ GL આમ ફરતો હોય બધા એની રીતે મનસ્વી રીતે. પછી ઇન્સ્યુલિન જ્યારે અહીંયા બાઇન્ડ થાય એટલે ઇન્સ્યુલિન રિસેપ્ટર એક્ટિવ થાય. બરાબર, એટલે ઇન્સ્યુલિન રિસેપ્ટર એક્ટિવ થયું, એ શું કરે? GL ને એમ કે તું સરફેસ ઉપર જા, ગ્લુકોઝ લઈ આવ, કારણ કે ટ્રાન્સપોર્ટર છે. બરાબર, તો moves GLUT to cell surface, so glucose enter cells and blood glucose decreases. એટલે પેલો GLUT4 ખુલે એટલે ગ્લુકોઝ અંદર ઘૂસી જાય. બરાબર, એટલે બ્લડ ગ્લુકોઝ ડાઉન થાય, કારણ કે શું થયું? ગ્લુકોઝ નું મેટાબોલિઝમ થઈ ગયું. ઇમ્પોર્ટન્ટ એડવર્સ ઇફેક્ટ ઓફ ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન ની એડવર્સ ઇફેક્ટ શું? કે ભાઈ હાઇપોગ્લાયસેમિયા. વધારે પડતું ઇન્સ્યુલિન આપશો તો ગ્લુકોઝ, વધારે પડતું ગ્લુકોઝ તૂટી જશે, એનું બ્રેકડાઉન થઈ જાય, મેટાબોલિઝમ થઈ જાય. એક્સેસ ઇન્સ્યુલિન કેન રિડ્યુસ બ્લડ ગ્લુકોઝ ટુ મચ. તો શું થશે? પરસેવો થઈ જવા મળશે ભાઈને, ધ્રુજારી આવશે, ટ્રેમર્સ, કન્ફ્યુઝ રહેશે. રોડમાં ડાબી બાજુ ચાલુ કે જમણી બાજુ ચાલુ, કામ આજે કરું કે કાલે કરું, બરાબર, આજે વાંચું કે આજે MCQ કરું કે આજે નોટ્સ વાંચું. બરાબર, એન્ડ વીકનેસ, નબળો પડતો જશે ભાઈ. અને હાઇપોગ્લાયસેમિયા થઈ જાય, ગ્લુકોઝ નું લેવલ વધારે પડતું ડાઉન થઈ જાય તો ક્યારેક ધામમાં પણ જતો રહે. બરાબર, તો આ એડવર્સ ઇફેક્ટ ઇન્સ્યુલિન ની. શું? હાઇપોગ્લાયસેમિયા. હાઇપો એટલે ઘટવું, હાઇપર એટલે વધવું. બરાબર, તો હાઇપોગ્લાયસેમિયા ઇન્સ્યુલિન ની એડવર્સ ઇફેક્ટ છે. ફર્સ્ટ લાઇન ડ્રગ ફોર ટાઈપ 2 ડાયાબિટીસ. પહેલી ચોઈસ તમે ફર્સ્ટ લાઈન પેલા ક્યાંથી શરૂ કરશો ટાઈપ 2 ડાયાબિટીસ માટે? મેટફોર્મિન થી. બરાબર, બાયગુઆનાઇટ્સ ક્લાસની ડ્રગ છે, યાદ રાખજો. બાયગુઆનાઇડ ક્લાસ છે આનો, બાયગુઆનાઇડ. બરાબર, મેટફોર્મિન ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝડ ફર્સ્ટ લાઇન ડ્રગ ફોર ટાઈપ 2 ડાયાબિટીસ. શું કરે? ઇટ ડિક્રીઝિસ ગ્લુકોઝ પ્રોડક્શન ઇન લીવર એન્ડ ઇમ્પ્રૂવ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી. લીવર ની અંદર કામ કરશે. ત્યાં શું કરશે? લીવર ને કહેશે કે ભાઈ ગ્લુકોઝ બનાવવાનું બંધ કરો, બહાર દેખાડો થાય છે ડાયાબિટીસ ના નામનો. બરાબર, એન્ડ ઇમ્પ્રુવ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી. તો ઇન્સ્યુલિન ની સેન્સિટિવિટી ને વધારશે. શું કરશે? કે ઇન્સ્યુલિન જ્યાં સુધી અવેલેબલ હોય ત્યાં સુધી એનો વપરાશ થઈ જાય એવી સેન્સિટિવિટી ઊભી કરશે. બરાબર, તો ફર્સ્ટ લાઇન ડ્રગ મેટફોર્મિન બાયગુઆનાઇટ્સ ક્લાસની લીવરમાં ગ્લુકોઝનું પ્રોડક્શન ઘટાડે. બરાબર, મેટફોર્મિન યુઝ્યુઅલી ડઝ નોટ કોઝ. આપણા મેટફોર્મિન ભાઈ છે એ શું નથી કરતા? બરાબર, તો હાઇપોગ્લાયસેમિયા વેન યુઝડ અલોન. જ્યારે તમે એકલી મેટફોર્મિન આપો ત્યારે હાઇપોગ્લાયસેમિયા થતું નથી. એની સાથે બીજી કોઈ ડ્રગ મિક્સ હોય તો એ બીજી ડ્રગ હાઇપોગ્લાયસેમિયા કરી શકે, પણ એકલી મેટફોર્મિન ક્યારેય હાઇપોગ્લાયસેમિયા કરતી નથી. બરાબર, તો મેટફોર્મિન ડઝ નોટ ડાયરેક્ટલી સ્ટિમ્યુલેટ ઇન્સ્યુલિન રિલીઝ. જો એને ડાયરેક્ટ કાંઈ સંબંધ નથી કે ભાઈ ઇન્સ્યુલિન બનાવો ગ્લુકોઝ વાપરો. એ શું કરે છે? લીવરમાં જઈને ગ્લુકોઝનું પ્રોડક્શન ઘટાડે છે, એટલે હાઇપોગ્લાયસેમિયા નહીં થાય જ્યારે તમે એકલી મેટફોર્મિન વાપરો ત્યારે. કારણ કે ઇન્સ્યુલિન રિલીઝ સાથે એને સંબંધ જ નથી. એ ઇન્સ્યુલિન રિલીઝ નથી ઘટાડતું, ગ્લુકોઝનો વપરાશ વધારે છે લીવરની અંદર, અને પ્રોડક્શન ઘટાડવાનું ગ્લુકોઝને ગાઈડ કરે છે. સલ્ફોનાઇલ યુરિયાસ એક્ટ બાય. સલ્ફોનાઇલ યુરિયા કઈ રીતે કામ કરે? સ્ટિમ્યુલેટિંગ ઇન્સ્યુલિન રિલીઝ ફ્રોમ. જો આ ડાયરેક્ટ કહેવાય. શું કરે છે સલ્ફોનાઇલ યુરિયા? કે ઇન્સ્યુલિન પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન રિલીઝ ને વધારે છે, કે ભાઈ પેનક્રિયાઝ તું ગ્લુકોઝ ઇન્સ્યુલિન વધાર તો બધું ગ્લુકોઝ તૂટે. સલ્ફોનાઇલ યુરિયાસ એક્ટ ઓન પેનક્રિયાટિક બીટા સેલ્સ. પેનક્રિયાઝમાં જ કામ કરે એન્ડ ઇન્ક્રીઝ ઇન્સ્યુલિન રિલીઝ. બરાબર, એક્ઝામ્પલ શું સલ્ફોનાઇલ યુરિયાના? ગ્લિબેનક્લામાઇડ, ગ્લિપિઝાઇડ, ગ્લિક્લાઝાઇડ. યાદ રાખજો. બરાબર, અત્યારે ગ્લિમેબ્રાઇડ નામની પણ એક ડ્રગ આવે છે, ગ્લિમેબ્રાઇડ 1 mg, ગ્લિમેબ્રાઇડ 2 mg. બરાબર, તો ગ્લિબેનક્લેમાઇડ, ગ્લિપિઝાઇડ, ગ્લિક્લાઝાઇડ આ બધા કેવા છે? સલ્ફોનાઇલ યુરિયા છે. મેટફોર્મિન કેવી હતી? બાયગુઆનાઇટ્સ હતી. મેજર રિસ્ક ઓફ સલ્ફોનાઇલ યુરિયા.
એટલે કે તમારા ગ્લિબેનક્લેમાઇડ, ગ્લિક્લાઝાઇડ, ગ્લિપિઝાઇડમાં શું રિસ્ક રહેલું છે? હાઇપોગ્લાયસેમિયા કરી દે. મેટફોર્મિન એકલી વાપરો તો ન થાય, પણ જો આ મિત્રો આવી ગયા ગ્લી વાળા તો તમને હાઇપોગ્લાયસેમિયા, એને તમે ગલી વાળા કહી શકો યાદ રાખવા માટે, બરાબર. સલ્ફોનાઇલ યુરિયા કોને કહેવાય? તો ગલી વાળા. યુરિયા ક્યાં હોય? ગલીમાં. તો એના ઉપર તમને નામ યાદ રહી જાય, ગ્લિબેનક્લેમાઇડ, ગ્લિપિઝાઇડ, ગ્લિક્લાઝાઇડ, બરાબર. એ રીતે લેવોથાયરોક્સિન ઇઝ યુઝડ ઇન સલ્ફોનાઇલ યુરિયા. એક મિનિટ જોઈ લઈએ, હાઇપોગ્લાયસેમિયા એમાં થઈ શકે. સલ્ફોનાઇલ યુરિયા ઇન્ક્રીઝ ઇન્સ્યુલિન સિક્રેશન, ઇન્સ્યુલિન સિક્રેશન વધારે છે. સો ધે કેન કોઝ હાઇપોગ્લાયસેમિયા એન્ડ વેઇટ ગેઇન, બરાબર. વજન વધે છે સલ્ફોનાઇલ યુરિયા લેવા વાળા, બરાબર. અને હાઇપોગ્લાયસેમિયા પણ થાય છે. લેવોથાયરોક્સિન ઇઝ યુઝડ ઇન, લેવોથાયરોક્સિન તમે ક્યારે વાપરો? હાઇપોથાઇરોઇડિઝમમાં વાપરો. એટલે કે થાઇરોક્સિન નું પ્રમાણ જ્યારે ઓછી થઈ ગયું હોય બોડીમાં, એ કન્ડિશનને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય છે. તો એની બેસ્ટ ચોઇસ ડ્રગ છે લેવોથાઇરોક્સિન, બરાબર. રાઈટ આન્સર શું છે? હાઇપોથાઇરોઇડિઝમમાં વપરાય લેવોથાઇરોક્સિન. લેવોથાઇરોક્સિન રિપ્લેસિસ ડેફિશિયન્ટ થાઇરોઇડ હોર્મોન, બરાબર. થાઇરોઇડ હોર્મોન ક્યારે, થાઇરોઇડ રોગ ક્યારે થાય? કે કાં તો તમારું થાઇરોક્સિન નું લેવલ ઘટી જાય તો એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવાય, થાઇરોક્સિન નું લેવલ વધી જાય તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય. અહીંયા આપણે લેવોથાઇરોક્સિન ક્યારે યુઝ કરીએ છીએ? લેવોના સ્પેલિંગમાં ઓ છે તો હાઇપો લઈ શકો તમે, હાઇપોથાઇરોઇડિઝમ થાય. બેયના ઓ તમારે મેચ કરવાના, ત્યારે લેવોથાઇરોક્સિન હાઇપોથાઇરોઇડિઝમમાં વપરાય. અને શું કરે છે કે આ લેવોથાઇરોક્સિન છે ને એ રિપ્લેસ કરી દે છે કોને? જે તમારો થાઇરોઇડ હોર્મોન ઘટે છે એને, જે નથી ત્યાં જઈને બેસી જાય છે, બરાબર. થાઇરોક્સિન ની જગ્યાએ ઇન્ક્રીઝિસ મેટાબોલિક રેટ ઇન હાઇપોથાઇરોઇડિઝમ, બરાબર. તો આ મેટાબોલિક રેટ પણ વધારે છે. કોણ? લેવોથાઇરોક્સિન. 14મો સવાલ, લેવોથાઇરોક્સિન ઇઝ કન્વર્ટેડ ઇન ટીસ્યુ ટુ એક્ટિવ. આ લેવોથાઇરોક્સિન છે એ ટીસ્યુ ની અંદર ગયો પછી શું થશે? લેવોથાઇરોક્સિન ને શું કહેવાય? T4 કહેવાય, બરાબર. લેવોથાઇરોક્સિન ઇઝ T4 which is converted into T3 બની જાય એનો, બરાબર. ધ એક્ટિવ થાઇરોઇડ હોર્મોન ઇન ટીસ્યુ, અહીંયા એક્ટિવ થઈ ગયો, બરાબર. તો લેવોથાઇરોક્સિન કન્વર્ટેડ ઇન ટીસ્યુ ટુ એક્ટિવ T3, બરાબર. T3 માં ફેરવાય, એ T3 થઈ થાઇરોક્સિન તરીકેનું કામ કરશે. પ્રોપાઇલ થાયોયુરાસિલ એન્ડ મેથીમાઝોલ, આ બે ડ્રગ છે જો ભાઈ, યાદ રાખજો. પ્રોપાઇલ થાયોયુરાસિલ પીટી અને એમટી એટલે મેથીમાઝોલ, પીટી એન્ડ એમટી. એ શેમાં વપરાય? હાઇપરથાઇરોઇડિઝમ. જ્યારે તમારું થાઇરોક્સિન લેવલ વધી જાય ત્યારે આ પીટી ને એમટી વપરાય છે, પ્રોપાઇલ થાયોયુરાસિલ એન્ડ મેથીમાઝોલ. કઈ રીતે કામ કરે છે? PTU and methimazole are anti-thyroid drugs. They inhibit thyroid hormone synthesis. જો થાઇરોઇડ નો જે હોર્મોન નું સિન્થેસિસ છે એને ઇન્હિબિટ કરશે એન્ડ ડિક્રીઝ T3 T4 ફોર્મેશન. કારણ કે આપણે આમાં તો ઘટાડવાનો છે એટલે સિન્થેસિસ ને ઘટાડી દેશે, એટલે T3 અને T4 બનતા ઓછા થઈ જશે, બરાબર. તો આ કોનું કામ હતું? પ્રોપાઇલ થાયોયુરાસિલ એન્ડ મેથીમાઝોલ, બરાબર. હાઇપરથાઇરોઇડિઝમમાં વપરાય, યાદ રાખજો. મેથીમાઝોલ ઈ વાળો સ્પેલિંગ છે, હાઇપરથાઇરોઇડિઝમમાં લઈ લો, બરાબર. હાઇપોથાઇરોઇડિઝમમાં કોણ વપરાતું? હાઇપો એટલે ઓ, લેવોથાઇરોક્સિન ઓ વાળો સ્પેલિંગ લઈ લો. સિરિયસ એડવર્સ ઇફેક્ટ ઓફ એન્ટી થાઇરોઇડ ડ્રગ ઇઝ, સિરિયસ એડવર્સ ઇફેક્ટ ઓફ એન્ટી થાઇરોઇડ ડ્રગ શું થાય? અગ્રેન્યુલોસાઇટોસિસ થાય. યાદ રાખજો, તમને ગ્રેન્યુલો અને અગ્રેન્યુલો આપીને તમને મૂંઝવી શકે છે. તો એન્ટી થાઇરોઇડ ડ્રગની સિરિયસ એડવર્સ ઇફેક્ટ કઈ? અગ્રેન્યુલોસાઇટોસિસ. Anti-thyroid drug can cause skin rash and agranulocytosis, which is serious fall in granulocyte count. એટલે સ્કિન ની ઉપર રેશિસ થાય, રેડ કલર ના ઇચિંગ થાય, બરાબર. અને અગ્રેન્યુલોસાઇટોસિસ થાય, એના કારણે શું થાય? ગ્રેન્યુલોસાઇટ બનતા જ બંધ થઈ જાય. તો સિરિયસ ફોલ આવે ગ્રેન્યુલોસાઇટ, અગ્રેન્યુલોસાઇટ. આપણે જ્ઞાન અને અજ્ઞાન નથી કહેતા, તો ગ્રેન્યુલોસાઇટોસિસ એટલે શું? ગ્રેન્યુલ્સ બનવાની પ્રક્રિયા. તો અગ્રેન્યુલોસાઇટોસિસ તો ગ્રેન્યુલ્સ ન બને એ કન્ડિશન, બરાબર. એટલે તમારું ગ્રેન્યુલોસાઇટ કાઉન્ટ ઘટે છે. ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ્સ આર મેઇનલી, શું છે ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ્સ? એન્ટી ઇન્ફ્લામેટરી, સોજો ઘટાડનારી, ઇમ્યુનો સપ્રેસિવ એટલે કે સપ્રેસ કરે છે કોને? ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ કરે છે. તો ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ આમાં વપરાય સોજો ઘટાડવા અને ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ કરવા. જ્યારે તમે કોઈ
એક અંગનું રિપ્લેસમેન્ટ કર્યું હોય ત્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ એ અંગનો વિરોધ કરતું હોય. તમે કોઈની કિડની લીધી તો ઇમ્યુન સિસ્ટમ પોતાનું પૂરું ફોકસ લગાડી દે, આ કિડનીને કાઢો, આ મારી નથી, આ બીજાની છે, આને કાઢો. બરાબર, તો એવા સંજોગોમાં ઇમ્યુન સિસ્ટમને સપ્રેસ કરવી પડે, તો ત્યારે ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ વપરાતા હોય છે. બરાબર, ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ રિડ્યુસ ઇન્ફ્લામેટરી મેડિએટર્સ. ઇન્ફ્લામેટરી મેડિએટર્સ એટલે એવા એજન્ટ કે જે સોજો લાવવાની પ્રક્રિયામાં જવાબદાર છે. બરાબર, કેપિલરી પરમિએબિલિટી. કેપિલરી પરમિએબિલિટી વધારે હોય તો જ ઇન્ફ્લામેટરી મેડિએટર્સ ને એ બધા અંદર બહાર અપડાઉન કરી શકે. પણ પરમિએબિલિટી તમે ઘટાડી દો, બરાબર, તો અંદર કોઈ આવશે નહીં, બેરિકેડ લાગી જશે. બરાબર, તો કેપિલરીની પરમિએબિલિટી ઘટાડે, ઇન્ફ્લામેટરી મેડિએટર્સ ને ઓછા કરે અને ઇમ્યુન સેલની એક્ટિવિટી પણ ઘટાડે. બહુ જ અગત્યનું છે, એક્સપ્લેનેશન યાદ રાખજો. આ કોનું કામ છે? ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ્સ નું. એક્ઝામ્પલ ઓફ ગ્લુકોકોર્ટિકોઇડ્સ. બરાબર, ગ્લુકોકોર્ટિકોઇડ્સ નું એક્ઝામ્પલ શું? પ્રેડનિસોલોન, ઓઆરએસ ને એવું તો આવે જ નહીં ભાઈ. સાલ્બુટામોલ છે એ કફની ડ્રગ છે, હિપેરિન છે એ કોએગ્યુલન્ટ છે. બરાબર, તો પ્રેડનિસોલોન છે એ ગ્લુકોકોર્ટિકોઇડ છે. બરાબર છે. હાઇડ્રોકોર્ટિઝોન જો એક્ઝામ્પલ આવ્યા ગ્લુકોકોર્ટિકોઇડ ના. હાઇડ્રોકોર્ટિઝોન, પ્રેડનિસોલોન, ડેક્ઝામેથાઝોન. બરાબર, લોંગ ટર્મ સ્ટીરોઇડ યુઝ મે કોઝ. લાંબો સમય સુધી જો સ્ટીરોઇડ ખાધા જ કરો તો શું થાય? કશિંગોઇડ ફીચર નામના ફીચર દેખાય. યાદ રાખજો, પ્રેડનિસોલોન, હાઇડ્રોકોર્ટિઝોન, ડેક્ઝામેથાઝોન વગેરે દ્વારા આ કશિંગોઇડ ફીચર નામના ફીચર આવે છે ને. ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? હાડકા પોલા થઈ જવાની બીમારી. હાડકા પોલા થઈ જાય, બ્રિટલ થઈ જાય, તૂટી જાય, વારે વારે ફ્રેક્ચર્સ આવે. બરાબર, એને કહેવાય ઓસ્ટિયોપોરોસિસ. અને કશિંગોઇડ ફીચર આપણે ભણીએ. લોંગ ટર્મ ગ્લુકોકોર્ટિકોઇડ યુઝ મે કોઝ. જો કશિંગોઇડ ફીચરના લક્ષણ કેવા છે? મૂન ફેસ, ચંદ્ર જેવો ગોળ ગોળ ચહેરો લાગે, એકદમ ફ્લફી. બરાબર, વેઇટ ગેઇન, વજન વધે, હાઇપરગ્લાયસેમિયા, ગ્લુકોઝ વધી જાય, સુગર વધી જાય, હાઇપરટેન્શન, બીપી વધી જાય, ઓસ્ટિયોપોરોસિસ. બરાબર, એટલે કે હાડકા પોલા થવાની, તૂટી જવાની પ્રક્રિયા, દુખાવા પણ બહુ થાય. બધા માજીઓ હોય મોટી ઉંમરના, એ બધાને ઓસ્ટિયોપોરોસિસ ને રૂમેટોઇડ આર્થરાઇટિસ ને એવું બધું થતું હોય છે. બરાબર, ઇન્ફેક્શન પણ થઈ શકે. અને એડ્રિનલ સપ્રેશન, એડ્રિનલ ગ્લેન્ડનું સપ્રેશન થાય છે. આ બધું કોણ કરે છે? લોંગ ટર્મ સ્ટીરોઇડ યુઝ. પ્રેડનિસોલોન, હાઇડ્રોકોર્ટિઝોન, ડેક્ઝામેથાઝોન, બીજા ઘણા એના ભાઈઓ આવે છે. સર્ચ કરીને નોટ ડાઉન કરી નાખજો. સ્ટીરોઇડ should not be stopped suddenly because it may cause. સ્ટીરોઇડ તાત્કાલિક બંધ ન કરવો જોઈએ કે 15 દિવસથી ખાતા હો અને 16મા દિવસે આજથી આ ગોળી નથી લેવી, એવું સડન સ્ટોપેજ નહીં કરવાનું. કે શું કામ? એના દ્વારા એડ્રિનલ ક્રાઇસિસ થાય છે. એડ્રિનલ ક્રાઇસિસ એટલે શું? લોંગ ટર્મ સ્ટીરોઇડ થેરાપી સપ્રેસિસ એડ્રિનલ ફંક્શન. લાંબો સમય તમે સ્ટીરોઇડ ખાઓ એટલે તમારા એડ્રિનાલિન ગ્લેન્ડના ફંક્શનનું સપ્રેશન થાય, એટલે કે એને ઘટાડી દે, એને દબાવી દે. બરાબર, સડન સ્ટોપિંગ મે કોઝ એડ્રિનલ ક્રાઇસિસ. તો આવું સ્ટોપ તમે દવા કરશો તો એડ્રિનાલિન ગ્લેન્ડનું ફંક્શન વિખાઈ જશે અને એના કારણે એડ્રિનલ ક્રાઇસિસ થશે. ટૂંકમાં એડ્રિનલ ગ્લેન્ડના જે હોર્મોન્સ હશે એ નહીં ઉપલબ્ધ થાય. એટલે સ્ટીરોઇડ શુડ બી ટેપર્ડ ગ્રેજ્યુઅલી. એટલે સવાર સાંજ એક એક ગોળી લેતા હોય તો સવાર સાંજ અડધી અડધી કરો, પછી સવારે એક ગોળી કરો, પછી સવારે અડધી ગોળી કરો અને પછી બંધ કરો. આ બધું ડોક્ટરની હાજરીમાં કરવાનું છે, તમારે જાતે કરવાનું નથી. બરાબર છે, તો આપણે 20 ક્વેશ્ચન એન્ડોક્રાઇન ગ્લેન્ડના પૂરા કર્યા છે. બરાબર, તો ચેનલમાં સબસ્ક્રાઇબ ન કર્યું હોય કરી દેજો, જેથી આવું ને આવું એક્સપ્લેનેશન અને અન્ડરસ્ટેન્ડિંગ તમને મળતી રહે. બરાબર, ત્યાં સુધી નમસ્કાર.